હેલો, બધાનું પ્રવેગમાં સ્વાગત છે. હોપ તમે બધા મજામાં હશો. તૈયારી ખૂબ સારી ચાલતી હશે. આજે આપણે વાત કરવાના છીએ કેસ સ્ટડીની. શાની? તો કેસ સ્ટડીની, રાઈટ. હવે ઘણા બધા સ્ટુડન્ટની ક્વેરી આવી છે કેસ સ્ટડી રિલેટેડ, કે કઈ રીતે લખવી જોઈએ, શું અપ્રોચ હોવો જોઈએ. તો એને ધ્યાનમાં રાખી અને આપણે આ વિડીયો બનાવ્યો છે. અને આપણા કોર્સમાં જેટલી પણ કેસ સ્ટડી છે એ બધાનું આપણે ડિસ્કશન પણ આપીશું, જેથી તમને આઈડિયા આવે કે આપણો કેવો અપ્રોચ હોવો જોઈએ, કેસ સ્ટડીના આન્સરનું સ્ટ્રક્ચર શું હોવું જોઈએ, એ બધી આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં કે કેસ સ્ટડી શું છે એમ, તો તમને એક રિયલ લાઈફ સિચ્યુએશન આપે છે, એક પરિસ્થિતિ આપે છે, અને પછી પૂછે છે કે આ પરિસ્થિતિમાં તમે હોય તો તમે શું કરો, તમે કેવા નિર્ણયો લો, કઈ રીતે નિર્ણય લો, તમારી પાસે શું ઓપ્શન અવેલેબલ છે, એનું નૈતિક રીતે તમે કઈ રીતે મૂલ્યાંકન કરો છો, વગેરે બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો સૌ પ્રથમ તો જો આપણે જોઈએ તો એક ક્વેશ્ચન આપેલો હશે અને એની નીચે 1 કે 2 પ્રશ્નો આપેલા હશે, રાઈટ. તો જ્યારે પણ તમે કેસ સ્ટડી લખો તો સૌથી પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન લખવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો સીધો જ આન્સર ચાલુ કરી દેતા હોય છે કે ઓપ્શન એનો જવાબ આ છે, ઓપ્શન બીનો જવાબ આ છે, પણ એવું નહીં. સૌથી પહેલાં તમારે ઇન્ટ્રો લખવાનો. ઇન્ટ્રો તમારો છે ને 4 થી 5 જ લાઇનનો હોવો જોઈએ. કેટલો? 4 થી 5 જ લાઇન. ત્યારબાદ ઇન્ટ્રો બાદ તમારે બોડી લખવાની છે. પણ જો ઇન્ટ્રોમાં તમારે શું લખવું છે, તો જ્યારે પણ તમે આખી કેસ સ્ટડી વાંચશો ત્યારે આખી કેસ સ્ટડીમાંથી જે પણ મોટો ઇસ્યુ તમને દેખાતો હોય ને, હંમેશા છે ને, જો એથિક્સનું પેપર છે, ગવર્નન્સનું કે ઇકોનોમીનું પેપર નથી. ઘણા લોકો કેસ સ્ટડી લખતા હોય છે આન્સર, પણ એમાં એથિક્સના શબ્દો આવતા જ નથી. ગવર્નન્સના શબ્દો વધુ આવતા હોય છે, પોલિટીના શબ્દો, સોસાયટીના શબ્દો એ વધુ આવતા હોય છે. એવું નહીં, આપણે છે ને એથિક્સના શબ્દો આવવા જોઈએ. તમે સિલેબસ વાંચશો તો એમાં છે ને સ્ટાર્ટિંગના જે ટોપિક્સ છે એમાંથી શબ્દો પણ આવવા જોઈએ, જેથી વાંચનારને ખબર પડે કે ના, આ વ્યક્તિએ એથિકલ ભાષામાં લખેલ છે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન, તો એમાં તમારે લખવાનું કે કયા નૈતિક પ્રશ્નો છે આ કેસ સ્ટડીમાં. ઇન્ટ્રોડક્શન લખાઈ ગયા બાદ તમારે પ્રશ્નોના જવાબ લખવાના. હવે ઘણા લોકો છે ને એ વચ્ચે સ્ટેક હોલ્ડર લખતા હોય છે, હિત ધારકો જેને કહીએ આપણે. તો જીપીએસસીમાં એ ના લખો તો ચાલશે. અને જો લખવું હોય તો જ્યારે 4 પેજ આપેલા હોય ને તો તમારે લખવાનું. જો એક્ઝામની અંદર 2 અથવા તો 3 પેજ આપેલા હશે તો હિત ધારકો લખવાના નથી. કેમ કે યુપીએસસીમાં લોકો એટલા માટે લખે છે કે યુપીએસસીમાં 4.5, 5, 6 સુધી પેજ આવતા હોય છે, જ્યારે આપણે તો એસટીએમાં જોયું કે 1.5 જ પેજ હતું, અને 1-2માં કદાચ 3 જેટલા પેજ આપી શકે એવી ધારણા છે. જો 4, 4.5 પેજ આપે તો આપણે હિત ધારકો લખીશું, બાકી લખીશું નહીં. પછી ઘણા લોકો યુપીએસસીના પીવાયક્યુઝની પ્રેક્ટિસ કરી અને પ્રશ્નો વાંચ્યા વગર જ નીચે સીધા જવાબ એ રીતે જ લખે કે કયા વિકલ્પો અવેલેબલ છે, ત્યારબાદ એના મેરિટ શું છે, એના ડીમેરિટ શું છે. પણ તમે વાંચો તો ખરી એકવાર કે શું પ્રશ્ન એ રીતે પૂછ્યો છે કે નહીં. જો એક્ઝામમાં તમને પૂછ્યું છે કે કોઈ વ્યક્તિ તમને બ્રાઇબ આપે છે, કરપ્શન કરવાનો ચાન્સ આપે છે, તો તમારી પાસે કયા ઓપ્શન છે? તો સૌથી પહેલાં કે હું કરપ્શન કરીશ, બીજું કે હું કરપ્શન નહીં કરું, અને ત્રીજું કે હું એવિડન્સ ભેગા કરી અને તેના માટે કેસ કરીશ અથવા તો એના વિરુદ્ધ પગલાં લઈશ. પછી એના દરેકના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, અને અંતે હું કયો ઓપ્શન સિલેક્ટ કરીશ. યુપીએસસીમાં છે ને કેસ સ્ટડીની આ પેટર્ન છે, જ્યારે જીપીએસસીમાં આવી કોઈ એક્ઝેક્ટ પેટર્ન છે નહીં. એટલે તમારે સૌથી પહેલાં પ્રશ્નો વાંચવાના છે, ત્યારબાદ જે પ્રશ્નનો જે જવાબ હોય એ જવાબ જ લખવાનો છે. પ્રશ્નમાં તમને એવું કીધું, એટલું જ પૂછ્યું છે કે તમે શું નિર્ણય લેશો, અથવા તો તમે છે ને કયા પગલાં લેશો. એક્ઝામમાં એવું પૂછે કે તમે કયા પગલાં લેશો, તો આપણે એવું નથી લખવાનું કે હું આ લઈ શકું, આ લઈ શકું, આ લઈ શકું. એવું નહીં કે પહેલાં હું આમ કરીશ, પહેલાં હું છે ને બધાને જાગૃત કરીશ, ત્યારબાદ સમાન વિચારસરણીવાળા લોકોને ભેગા કરશું, ત્યારબાદ સબૂત એકઠા કરશું. આવી રીતે તમારે પગલાઓ લાઇનમાં લખવાના છે, 1, 2, 3, 4, 5 કરીને. પછી દરેકના મેરિટ ડીમેરિટ લખવાની જરૂર નથી. એક્ઝામમાં આપણને જેટલું પૂછ્યું હોય એટલું જ લખવાનું છે. અને પછી જ્યારે પણ તમે પગલાં લો તો તમે કોઈ મહાન વ્યક્તિના નામ પણ લખી શકો કે આ વ્યક્તિથી ઇન્સ્પાયર થઈને હું આવું પગલું લઈશ, આ વ્યક્તિથી લઈને હું આવું પગલું લઈશ એમ.
એટલે મહાન વ્યક્તિ એટલે કે જે એથિક્સમાં જે આપણે આવતા હોય, જેમ કે કાંત છે, ગાંધીજી છે, પછી ભગવદ્ ગીતાના આધારે લખી શકો, રામાયણના આધારે લખી શકો, ભારતના સંવિધાનના આધારે લખી શકો. એટલે કોઈ પણ સ્ત્રોતમાંથી જેમાંથી તમને નૈતિક મૂલ્યો મળતા હોય એ સ્ત્રોતથી લખી શકો. એટલે સ્ત્રોતથી જ્યાં મળતા હોય એ તમે લખી શકો. આ રીતે તમે પ્રશ્નોના જવાબ આપી દો. ત્યારબાદ છેલ્લે આવશે આપણું કન્ક્લુઝન. તો કન્ક્લુઝનની અંદર તમારે એક તો ભવિષ્ય દર્શાવતું હોવું જોઈએ કે જો આ રીતે આ પ્રશ્ન એકવાર થઈ ગયો, પરંતુ ભવિષ્યમાં આવું ના થાય તેના માટે આપણે આ ધ્યાન રાખવાનું છે, આ માટે સરકારે આ કાયદા બનાવ્યા છે. તો આ વિશે તમે કંઈક લખી શકો. ઠીક છે. એટલે કે સૌથી પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ. ત્યારબાદ બોડી છે, એમાં તમને જે પ્રશ્ન માંગ્યો છે એનો જ જવાબ હોવો જોઈએ. વધારાનું આપણે લખવાનું નથી. તમે બહુ સારું લખશો તો 25માંથી તમને 26 માર્ક્સ તો મળવાના નથી. પણ જો તમે વધારાનું લખવા જશો અને માંગેલો એકાદો પ્રશ્ન બાકી રહી જશે તો 25માંથી છે ને 12 માર્ક્સ એમનામ જ કપાઈ જશે ને 12માંથી 5 મળશે તો 25માંથી 5 બની જશે. એટલે જે પ્રશ્નો પૂછ્યા છે એટલા જ લખો. એમાં કોઈક નૈતિક સ્ત્રોતની તમે વાત કરી શકો કે બંધારણમાં આવું છે એટલા માટે હું આ પગલું લઈશ, ગાંધીજીએ આવું કહ્યું હતું એટલા માટે હું આ પગલાં લઈશ, કે એવી રીતે તમે વાત કરી શકો. અને છેલ્લે તમારે કન્ક્લુઝન કરવાનું છે. ઠીક છે. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે કેસ સ્ટડી તમારે સૌથી પહેલાં શાંતિથી વાંચવાની છે. આઈ નો બધા વાંચો જ છો, પણ આપણે કઈ રીતે વાંચવાની છે? શાંતિથી વાંચવાની છે. એકવાર શાંતિથી વચાઈ ગયા ત્યારબાદ જ્યારે પણ તમે કેસ સ્ટડી વાંચતા હો ત્યારે તમારે જોવાનું કે કયા કયા લોકો આમાં સંકળાયેલા છે એની નીચે અંડરલાઇન કરી લો. કયા કયા નૈતિક મૂલ્યો જે છે એના પર પડકાર મુકાયેલો છે અથવા નૈતિક પ્રશ્નો છે એની નીચે અંડરલાઇન કરી લો. પછી ઘણી બધી આપણને ઇન્ફોર્મેશન આપેલી હોય છે કે કુમારી અ છે અથવા તો કુમારી ક છે તો એ રમતગમતમાં છે. એટલે કે જે પણ માહિતી આપેલી હોય ને માહિતી નીચે અંડરલાઇન કરો, માહિતી અંડરલાઇન કરો. અને ત્યારબાદ એનો ઉપયોગ જ્યારે તમે આન્સર લખતા હોય ત્યારે શબ્દોનો કરો. ઘણીવાર આપણે છે ને ઉતાવળમાં હોઈએ એટલે આપણે છે ને માહિતી વાંચી લઈએ પણ આન્સર આપણી જાતે જ લખતા હોઈએ. એ લોકોએ એવડી મોટી કેસ સ્ટડી આપેલી છે 400 વર્ડની, 500 વર્ડની, તો આપણે કેમ આપણા જાતના શબ્દો શોધીને લખવા જોઈએ? માહિતી જે આપેલી જેના પરથી તમારો જવાબ બની જ જશે 100%. તો સૌથી મોટી વસ્તુ છે કે ક્વેશ્ચનમાં આપેલી માહિતીનો ઉપયોગ કરવાનો છે. આઈ હોપ તમને અહીંયા સુધી સમજણ હશે. તો હવે આપણે ડે 5ની જે કેસ સ્ટડી હતી આપણા પ્રોગ્રામની અંદર પહેલી જે 2 કેસ સ્ટડી છે એની વાત કરીશું. સૌથી પહેલા દિવસે આપણે એસટીએની બંને કેસ સ્ટડી જ કોપી પેસ્ટ કરેલી છે. એવું નહોતું કે અમારી પાસે ક્વેશ્ચન ઓછા હતા અથવા તો અમને આળસ આવતી હતી, પરંતુ આ કેસ સ્ટડી એટલા માટે કે જેથી તમને આઈડિયા આવે કે જીપીએસસીની કેસ સ્ટડી એ યુપીએસસી કરતાં કઈ રીતે અલગ પડે છે. એ તમને થોડોક આઈડિયા આવે. ઘણા બધા લોકોના આન્સર ચેક કર્યા ત્યારે આઈડિયા આવ્યો કે બધાએ છે ને એક ફિક્સ પેટર્નમાં જ લખ્યું છે કે મેરિટ, ડીમેરિટ, કયા કયા વિકલ્પો અવેલેબલ છે, જે અહીંયા કંઈ લખવાનું જ નહોતું બંને કેસ સ્ટડીમાં. તો કઈ રીતે આ કેસ સ્ટડી અલગ છે એ સમજાવવા માટે જ આપણે આ રાખેલું હતું, રાઈટ? તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ કે મિસ્ટર કે નામના એક વ્યક્તિ છે. એ કેવા છે? એનર્જેટિક છે, હાર્ડવર્કિંગ છે અને ઇન્ટેલિજન્ટ છે. જો આ બધી ઇન્ફોર્મેશનનો આપણે ઉપયોગ કરવાનો છે. અને યંગ છે. હી હેઝ બીન ઇન ચેમ્પિયન ઇન ધ યુનિવર્સિટીઝ એથ્લેટિક કોમ્પિટિશન. એ જો એથ્લેટ્સ પણ છે એટલે તમારે આ એથ્લેટનો પણ ઉપયોગ કરવો પડશે. હી ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન કલ્ચરલ એક્ટિવિટીઝ લાઇક ડિબેટ અને મ્યુઝિક ડ્રામા. જો આ કલ્ચરલ એક્ટિવિટીઝ છે એનો પણ આપણે ભવિષ્યમાં કંઈક ઉપયોગ કરી શકશું. મિસ્ટર કે હેઝ પાસ ધ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ફોર સિવિલ સર્વિસ વિથ એક્સેલન્ટ માર્ક્સ એન્ડ હેઝ જોઈન બિગ સિવિલ સર્વિસ ઓફિસ. ઓકે, પાસ થઈ ગયા અને હવે જોઈન થઈ ગયા છે. આફ્ટર સમ ટાઈમ હી રિયલાઇઝ દેટ ધેર ઇઝ અ લેક ઓફ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ અમોંગ કલીગ્સ હિયર. એટલે કે બધા પાસે છે ને વિશ્વાસનો અભાવ છે, અંદરો અંદર વિશ્વાસ નથી કોઈને. સમ પીપલ ડિસ્ક્રિમિનેટ એન્ડ હેટ ઇચ અધર બેઝડ ઓન કાસ્ટ અને કમ્યુનિટી. તો જો આ એક એથિકલ ઇસ્યુ થઈ ગયો, રાઈટ? વાંચતા હોય ત્યારે જ તમને ખબર પડી જવી જોઈએ કે આ એથિકલ ઇસ્યુ છે. મોરઓવર ધ હેડ ઓફ ધ ઓફિસ એન્ડ સમ ઓફ હિઝ સબઓર્ડિનેટ્સ આર ઇન્વોલ્વડ ઇન કરપ્શન. તો જો આ બીજી વસ્તુ છે. અહીંયા એક મોટી વસ્તુ નોટવાની છે કે હેડ ઓફ ધ ઓફિસ, એનો મતલબ કે જો એ પણ કરપ્શન કરે છે તો તમે એને ફરિયાદ કરી શકશો નહીં, કેમ કે એ વ્યક્તિ જ ભ્રષ્ટાચાર કરે છે. પીપલ ફ્રોમ હિઝ કમ્યુનિટી ગોસિપ અબાઉટ અધર પીપલ એન્ડ ફોર્સ હિમ ટુ કટ ઓફ રિલેશન વિથ સમ ઓફ હિઝ ફ્રેન્ડ્સ જસ્ટ બિકોઝ they belong ટુ ડિફરન્ટ કમ્યુનિટી.
એના મિત્રો અલગ કમ્યુનિટીના છે, અલગ જાતિના છે, એટલા માટે પોતાની જાતિના જે લોકો છે એ મિસ્ટર એને ફોર્સ કરે છે કે તમે પણ એની સાથે વાત ન કરો. એટલે જો આ એક બીજી વસ્તુ થઈ ગઈ કે એને છે ને ફોર્સ કરવામાં આવે છે. એટલે ઉપર જે 2 ઇસ્યુ રહ્યા એ જ ઇસ્યુનું આગળ મોડિફિકેશન કર્યું છે કે પહેલાં એ લોકોમાં આત્મવિશ્વાસ નથી ને અંદર જાતિગત ભેદભાવ છે, તો એના જ જાતિના લોકો એને બીજી જાતિના લોકો સાથે વાત કરતાં રોકે છે. પછી ઓફિસમાં હેડ ઓફ ધ ઓફિસ અને બીજા એના જે સબઓર્ડિનેટ છે એ કરપ્શન કરે છે. ઉપરાંત જે હેડ ઓફ ધ ઓફિસ છે એ ટ્રાઈઝ ટુ લર ધેમ ઇન ઇન્વોલ્વ કરપ્શન વિથ હિમ. એટલે કે એને પણ છે ને કેને પણ કરપ્શન કરવા માટે પ્રેરે છે અથવા તો એમાં આકર્ષે છે એમ કે તમે પણ આવી જાઓ એમ. કે ફીલ કન્ફ્યુઝડ બિકોઝ હી હેઝ જોઈન રિસન્ટલી, એને તો હમણાં જ જોઈન કરેલું છે. ઓન વન હેન્ડ હી ફીલ્સ એઝ અ પેટ્રિયોટિક યુથ, એને જેને દેશભક્તિ છે, એને દેશ માટે કંઈક કરવાની ભાવના છે, પણ બીજી બાજુ એને છે ને આમ એકલા પડી જવાનો ડર પણ છે અને પોતાની નોકરી ગુમાવવાનો પણ ડર છે જેને હાર્ડ વર્કિંગ કરીને લીધી છે. આપણને ખબર છે કે સરકારી નોકરી કેટલા હાર્ડવર્કથી મળે છે. ડ્યુ ટુ સમવન્સ કન્સ્પિરસી, એટલે કે એનાથી એકલો પડી જશે અથવા તો જોબ છોડી દેશે. મિસ્ટર કે સ્ટડીઝ ધ સિચ્યુએશન કેરફુલી એન્ડ ડિસાઇડેડ ટુ ડૂ સમથિંગ. એને એક આખું ધ્યાનથી બધું ધ્યાન રાખ્યું અને પછી વિચાર્યું કે શું કરવું જોઈએ. તો જો આખી કેસ સ્ટડી આપણે 2 થી 3 મિનિટમાં વાંચી લીધી. એમાં આપણે આવી રીતે તમારે એક્ઝામમાં પણ પેનથી અંડરલાઇન કરવાની છે, બોક્સ બનાવવાનું છે, આ બધી વસ્તુ તમારે કરી લેશો તો બી મને નથી લાગતું 5 મિનિટથી વધારે થશે. એક્ઝામ આપણે એક કેસ સ્ટડીને 15 થી 16 મિનિટ પણ આપીશું તો બી તમારે 4 મિનિટ વાંચવાની અને બાકીના ટાઈમમાં તમે આરામથી લખી શકશો, રાઈટ? તો હવે આપણે ચાલુ કરીએ. તો જો સૌથી પહેલાં અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન છે જ. તમારે ઇન્ટ્રોડક્શન લખવું હોય તો તમારા ઇન્ટ્રોડક્શનમાં છે ને 2 થી 3 જ વસ્તુ આવી જોઈએ કે પ્રસ્તુત કેસ સ્ટડીની અંદર મિસ્ટર કે નામના વ્યક્તિની વાત છે જે એક ઓફિસમાં જોડાય છે જ્યાં જાતિ આધારિત ભેદભાવ અને ભ્રષ્ટાચાર જોવા મળે છે અથવા તો ભ્રષ્ટાચાર જેવી અનૈતિક મૂલ્યો અથવા તો અનૈતિક કાર્યો જોવા મળે છે. તમારો ઇન્ટ્રોડક્શન આટલો 3 થી 4 જ લાઇનનો હોવો જોઈએ કે આખી કેસ સ્ટડીમાં શું છે કે નામનો વ્યક્તિ અહીંયા જોડાય છે અને ત્યાં ભ્રષ્ટાચાર થાય છે. તમારે એટલું જ કરવાનું છે. આટલું લખી લીધા પછી આપણે પહેલો ક્વેશ્ચન વાંચીએ. કન્સિડરિંગ મિસ્ટર કેસ પર્સનાલિટી એન્ડ ધ સિચ્યુએશન. જો અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે કે એની પર્સનાલિટી પણ આપણે જોવાની છે. તો એની પર્સનાલિટી કેવી છે એન્ડ સિચ્યુએશન પ્રેઝન્ટેડ. સિચ્યુએશન આપણને ખબર છે કે ઉપરની 2 સિચ્યુએશન છે. વોટ પ્રેક્ટિકલ સ્ટેપ્સ વુડ હી હેવ ટેકન. તો એને કયા પ્રેક્ટિકલ સ્ટેપ લીધા હશે. ચલો આપણે મોડલ આન્સર નથી જોતા, તો હવે તમે વિચારો કે એને પ્રેક્ટિકલ સ્ટેપ કયા કયા લેવાના છે. તો ઘણા લોકોએ આમાં એવું લખી દીધું કે એને છે ને જાતિ આધારિત ભેદભાવ શરૂ કરી દીધો હશે, પછી એને ભ્રષ્ટાચારને સ્વીકાર કરી લીધો હશે, આવા એના પાસે વિકલ્પો છે, એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, શું એવું કંઈ માંગેલું છે. અહીંયા શું કીધું છે, એને કયા પગલાં લીધા હશે, કેટલું જ છે. આપણે પગલાં જ લખવાના છે. તો સૌ પ્રથમ એને પગલાં કોના માટે લીધા હશે? જાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે પગલાં લીધા હશે. તો હવે જો એ એનર્જેટિક, હાર્ડવર્કિંગ અને ઇન્ટેલિજન્ટ છે. ઇન્ટેલિજન્ટ છે એટલે એને કંઈક વિચારેલું તો હશે જ. તો એ કંઈક વિચારશે કે સૌથી પહેલાં શું કરશે? જાતિ આધારિત ભેદભાવ દૂર કરશે. કઈ રીતે? તો જો એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં ચેમ્પિયન હતા, એનો મતલબ કે એને ટીમને લીડ કરતાં આવડતું હતું, ટીમ સાથે રહેતા આવડતું હતું. તો એની જે કમ્યુનિટીના લોકો કે જે એને વાત કરતાં રોકે છે, ફોર્સ કરે છે, એને સમજાવી શકશે. તો સૌથી પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરશે. પછી ઓફિસની અંદર જ ખાલી એની કમ્યુનિટીના લોકો જ નહીં પરંતુ બીજા બધા અલગ અલગ કમ્યુનિટીના લોકો અલગ અલગ કમ્યુનિટી સાથે ભેદભાવ કરે છે. તો કેવા છે? ડિબેટ અને મ્યુઝિકમાં, એટલે કે અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આગળ પડતા છે. તો એ ડિબેટનું આયોજન કરશે અથવા તો એકાદા મ્યુઝિક ઇવેન્ટનું આયોજન કરશે, જેમ કે અંતાક્ષરી, જેમાં અલગ અલગ સમાજના લોકોને એકસાથે એક ટીમમાં રાખશે. અલગ અલગ જૂથના ગ્રુપ બનાવવાને બદલે એક જ ગ્રુપની અંદર અલગ અલગ સમુદાયના લોકોને રાખશે, જેથી એ લોકોમાં કમ્યુનિકેશન થાય, એ લોકો વાતચીત કરે, પોતાના આઈડિયા શેર કરે, રમતમાં જીતવાનો પ્રયત્ન કરે તો સાથે આવશે વગેરે થઈ શકે. એનો આ રીતે તમારે ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી અને આન્સર લખવાનો છે. ત્યારબાદ જો એને કરપ્શન, આ એ કમ્યુનિઝમ માટે ઉપયોગ કરશે. ત્યારબાદ એ કરપ્શન માટે શું કરશે? તો પોતાના હેડને ફરિયાદ નહીં કરે. કેમ? કારણ કે હેડ તો ઓલરેડી કરપ્ટ જ છે. તો એના બદલે એ શું કરશે કે ઇન્ટેલિજન્ટ છે એટલે હેડ કરતાં પણ જે ઉપરી અધિકારી હશે તો એનું માર્ગદર્શન લેશે કે શું કરવું જોઈએ.
ત્યારબાદ એ શું કરશે કે સબૂતો એકઠા કરવાનો પ્રયત્ન કરશે કે આવું કરપ્શન થાય છે કે નથી થતું. અને ત્યારબાદ એ જે પણ ઓફિસમાં લોકો ભ્રષ્ટાચાર કરે છે તો એમને એકવાર સમજાવવાનો પ્રયત્ન કરશે કે આ વસ્તુ ખોટી છે, કેમ કે આ ભાઈ છે એ દેશભક્તિ ધરાવે છે, તો એ બીજાનામાં પણ પોતાના જે મૂલ્યો છે એનું સંચાર કરવાનો પ્રયત્ન કરશે. અને જો કોઈ ના માને તો પછી એ ફરિયાદ પણ કરી દેશે. આપણે કરપ્શન માટે તો 0 ટોલરન્સ જ નીતિ છે એટલા માટે. તો હવે આપણે જોઈએ પહેલા ક્વેશ્ચનનો આન્સર કે જો સિનારીઓ 1 શું છે તો કે કાસ્ટ અને કમ્યુનિટી ડિસ્ક્રિમિનેશન. તો ત્યારે એની પાસે શું છે? લીડ બાય એક્ઝામ્પલ અને ફોસ્ટર ઇન્ક્લુઝિવિટી. તો બીજા લોકો જાતિ આધારિત ભેદભાવ કરે છે તો એ જાતિ આધારિત ભેદભાવ નહીં કરે અને બધા માટે એક ઉદાહરણ પૂરું પાડશે કે જો આ વ્યક્તિ નથી કરતા તો આપણે પણ એવું ના કરવું પડે. એટલે કે એક તો એ છે ને નેતૃત્વ દ્વારા બધાને સમજાવશે. પછી ટીમની એક્ટિવિટીઝ અલગ અલગ રાખશે, જેમ કે કલ્ચરલ એક્ટિવિટીઝ આપણે જે વાત થઈ ગઈ. પછી એ લોકોમાં ડાયલોગ પ્રમોટ કરશે કે એ લોકો એકબીજા સાથે મળે, વાતચીત કરે તો એકબીજા માટે જે પૂર્વાગ્રહ છે એ દૂર થઈ શકે. જો આ પૂર્વાગ્રહ છે, ડાયલોગ છે, આવા બધા શબ્દો પણ તમારે લાવવા જોઈએ જેથી આન્સર છે ને એથિક્સનો લાગે એમ. પછી સીક આઉટ લાઇક માઇન્ડેડ ઇન્ડિવિજ્યુઅલ્સ. હવે બધા વ્યક્તિઓને જાતિ આધારિત ભેદભાવ નહીં ગમતો હોય, અમુક એવા પણ હશે કે જેને આ નહીં ગમતું હોય પરંતુ અવાજ નથી ઉઠાવતા. તો કે શું કરશે કે પોતાના જેવા જે વ્યક્તિઓ છે એમને શોધશે અને પછી ઓફિસમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરશે. તો એનાથી પરિણામ શું આવશે? અને જો બીજું ક્વેશ્ચન શું છે? ડિસ્કસ ધ સ્ટેપ્સ. આ જે ઉપરના જે સ્ટેપ છે એને લઈ અલગ અલગ સિચ્યુએશનમાં કયા સ્ટેપ છે અને એના રિઝલ્ટ. તો આ એને છે ને જાતિ આધારિત ભેદભાવ માટેના 4 સ્ટેપ છે એ લીધા. તેનાથી રિઝલ્ટ શું આવશે કે ઓફિસનો છે ને મોરાલ ઊંચો થશે, બધાનો એકબીજામાં વિશ્વાસ વધશે એટલે કે જેને ભેદભાવ ઓછો થશે, ભેદભાવ ઓછો થશે તો કાર્યક્ષમતા વધશે. કલ્યાણકારી રાજ્યનો જે સિદ્ધાંત છે બંધારણના ભાગ 4ની અંદર DPSPમાં, તો એ સિદ્ધાંત આપણે પૂરો કરી શકશું. એક સારી સપોર્ટ સિસ્ટમ બનશે. પછી ઓફિસનું રેપ્યુટેશન સારું થશે. મિસ્ટર કેનું રેપ્યુટેશન સુધરશે કે આ વ્યક્તિ દ્વારા ઓફિસમાં સારી રીતે બધા વચ્ચે ભેદભાવ દૂર કરવામાં આવ્યો વગેરે. હવે બીજો સિનારીઓ શાનો છે? આપણે વાત થઈ ગઈ કે કરપ્શનની, કે એના હેડ અને ઓફિસના અમુક સબઓર્ડિનેટ છે એ ભ્રષ્ટાચાર કરે છે અને એના હેડ છે એ પણ એને આકર્ષે છે કે તમે પણ આવું કરો એમ. તો એ શું કરશે કે સૌથી પહેલાં તો એ ના જ પાડી દેશે. જો સૌથી પહેલાં આકર્ષે છે, સૌથી પહેલાં એને શું કરવાનું છે? સૌથી પહેલાં તો ના જ પાડવાની છે. ત્યારબાદ જે છે એને ડોક્યુમેન્ટ કરી લેશે, એટલે કે સબૂત રાખી લેશે કે આ વ્યક્તિ દ્વારા પણ મને દબાણ કરવામાં આવ્યું હતું. પછી બીજા લોકો પાસેથી માર્ગદર્શન મેળવશે, જેની પણ હમણાં મેં વાત કરી દીધી કે માર્ગદર્શન મેળવશે. પછી એ એવિડન્સ ટ્રેલ છે ઇનડાયરેક્ટલી ધીરે ધીરે જે બધા સબૂતો છે એ એકઠા કરશે. એનાથી શું થશે કે સબૂતો એકઠા હશે એટલે કે બીજા ઉપર પ્રેશર આવશે કે એ લોકોએ કરપ્શન ના કરવું જોઈએ, વરના એ લોકો ઉપર એક્શન લેવાઈ શકે. પછી જે ડોક્યુમેન્ટ એમને ભેગા કરેલા છે એના દ્વારા હવે એની પાસે પ્રૂફ હશે કે આ લોકો દ્વારા મને દબાણ કરવામાં આવ્યું છે, તો સામેવાળા લોકો કોર્ટમાં એવું સ્થાપિત નહીં કરે કે પણ કરપ્ટ છે. જો કે પાસે ઇનફ પ્રૂફ છે કે આ લોકો જ મને દબાણ કરતા હતા પરંતુ મેં એવું નથી કર્યું, કેમ કે ઘણીવાર એવું થાય છે, આ એક દુઃખદ વાત છે, પરંતુ જે લોકો ભ્રષ્ટાચારની સામે લડત કરતા હોય છે ઘણીવાર એમને જ ફસાવી દેવામાં આવે છે. એવું ના થાય એટલા માટે ડોક્યુમેન્ટેશન દ્વારા પોતાનો બચાવ કરશે. ત્યારબાદ એક ક્લેરિટી અને સ્ટ્રેટેજી એને મળી જશે માર્ગદર્શન દ્વારા, અને એનાથી એની મોરલ ઇન્ટિગ્રિટી પણ મેન્ટેન થશે અને ધરાહાર ભ્રષ્ટાચાર નહીં કરવો પડે એમ. તો આ એના પરિણામો રહેશે. તો જો આ એવી કંઈ વસ્તુ નથી કે જે તમને ના આવડતી હોય અથવા તો કેસ સ્ટડીમાં ના આપેલી હોય, તમારે શાંતિથી કેસ સ્ટડી વાંચવાની છે અને જવાબ આપવાનો છે, રાઈટ. હવે ત્રીજો સિનારીઓ કે કરપ્શન વિરુદ્ધ આપણે કાર્ય તો કર્યું પરંતુ એની વિરુદ્ધ આપણે કયા કયા એક્શન લઈએ તો વધુ સારું રહેશે. તો સૌથી પહેલાં તો એ હાયર ઓથોરિટીને રિપોર્ટ કરી દેશે. જે પણ સબૂત એકઠા કરેલા છે તો એના હેડની ઉપરની જે હાયર ઓથોરિટી છે એની ઉપર વિસલ બ્લો કરી દેશે. પછી પોતાનું જે નેટવર્ક છે, જેમ હમણાં ઉપર હતું કે એના જેવા જ મંતવ્ય ધરાવતા લોકોને એકઠા કરશે. તો કરપ્શનમાં પણ ઘણા બધા એવા હશે જ કે જેમને ભ્રષ્ટાચાર નથી ગમતો પરંતુ અવાજ નથી ઉઠાવી રહ્યા, એ વ્યક્તિને ભેગા કરશે. ત્યારબાદ હાઈ પરફોર્મન્સ મેન્ટેન કરશે. જો કે હાઈ પરફોર્મન્સ રાખશે ઓફિસની અંદર તો શું ફાયદો થશે કે ઓફિસની સામે ઓફિસમાં એની વિરુદ્ધ કોઈ આંગળી નહીં ચીંધે. જો એ જ કામચોર હશે અને એમ કહેશે કે ઓફિસમાં કરપ્શન થાય છે તો બીજા લોકો એની વાત પણ નહીં માને. જો એ એફિશિયન્ટ હશે તો જ ઓફિસમાં એની લોકો વાત
માનશે. એટલે તમારે જ્યારે પણ ઓફિસવાળું કાંઈ પણ લખતા હોય ત્યારે એક આ પગલું પણ હોવું જોઈએ કે પોતાનું પરફોર્મન્સ છે એ આપણે ઊંચું જ રાખવાનું છે, અને એ લીગલ કાઉન્સિલ પણ મેળવશે. આ પણ એક સ્ટેપ છે કે આગળ શું કરી શકાય, હું કઈ રીતે ના ફસાઈ જાઉં વગેરે રીતે. એનાથી રિઝલ્ટ શું આવશે કે ઇન્વેસ્ટિગેશન ચાલુ થશે, કે એમને ઉપર તો કમ્પ્લેન કરી દીધી છે એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ જશે. પોતાની ઉપર પણ થોડુંક રિસ્ક છે, પરંતુ એને ડોક્યુમેન્ટેશન દ્વારા એ બચાવી લીધું છે. અને સિસ્ટમેટિક ચેન્જ આવશે લાંબા સમયે. લોકોને ખબર પડશે કે આપણી ઓફિસમાં એક સારા અધિકારી આવ્યા છે જે કરપ્શન જેમને ગમતું નથી, તો પછી લોકોમાં પણ થોડોક સુધારો આવશે. અને એનાથી લોકોમાં સુધારો આવશે તો શું થશે, નૈતિક મૂલ્યો આવશે. નૈતિક મૂલ્યો આવશે તો પછી આ પર્સનલ વેન્ડિકેશન થશે, એમ કે એનાથી પબ્લિક સર્વિસમાં પેલું આવશે, ઇન્ટેગ્રિટી આવશે, સર્વિસ સુધરશે. તો પછી આપણે આના કન્ક્લુઝનમાં લખી શકીએ, કન્ક્લુઝનના પેરેગ્રાફમાં, કે કૌટિલ્યએ અર્થશાસ્ત્રમાં પણ કીધું છે કે કરપ્શન છે ને એક એવી ઉધઈ છે કે જે રાજ્યને છે ને કોરી ખાય છે અંદરથી. આપણને એવું લાગે કે બિલ્ડિંગ બહુ સારું દેખાય છે, પણ જો લાકડાની ઇમારત હોય અને ઉધઈ લાગી જાય તો બહારથી બહુ સારી હોય પરંતુ અંદરથી આખી ખવાઈ જાય. તો આ કરપ્શન પણ એક એવું જ કાર્ય કરે છે. તો એને રોકવા માટે આ બધા પગલાં લઈ શકાય. અને આપણે તમે એવું પણ લખી શકો કે આ દિશામાં સરકારે પણ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ છે એની રચના કરી છે. તો આવી રીતે તમે એક ફ્યુચરિસ્ટિક એકાદો કાયદો લખી શકો અને કેસ સ્ટડી પૂરી કરી શકો. ઠીક છે, હોપ તમને સમજાણી હશે. હવે આપણે બીજી કેસ સ્ટડી ટ્રાય કરીએ. તો જો આમાં કુમારી એ છે, એક ફિમેલ છે, એક નાનકડા ગામની અંદર ઉછરેલ છે. સી ગ્રેજ્યુએટેડ ફ્રોમ અ ગુડ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઇન નેબરિંગ સિટી. એટલે પોતાના જે બાજુના સિટી છે ત્યાંથી એ ગ્રેજ્યુએટ થયેલા છે. બિંગ બ્રાઇટ એન્ડ હાર્ડવર્કિંગ. જો એ કેવા છે, એક તો બ્રાઇટ છે અને હાર્ડવર્કિંગ છે. સી વોઝ લવડ બાય હર ટીચર. જો પોતાના જે ટીચર છે એને આમ એનું પણ એને આમ માન મેળવેલું છે એમ. તો આ આપણને ભવિષ્યમાં ઉપયોગી થશે આ કેસ સ્ટડીમાં, એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. સી વોઝ લવડ બાય હર ટીચર સિન્સ ચાઇલ્ડહુડ ડ્યુ ટુ હર એડવેન્ચરસ નેચર. એ કેવી છે તો કે આમ સ્વભાવમાં થોડીક એડવેન્ચર છે, એને સાહસ કરવાનું ગમે છે. તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. એનું બોડી પણ ફિટ બોડી છે. એના લીધે એને અલગ અલગ એક્ટિવિટીઝ છે, જેમ કે એનસીસી છે એની અંદર ભાગ લીધેલો છે. આફ્ટર હર સ્ટડીઝ કુમારીએ પાસ્ડ કોમ્પિટિટિવ એક્ઝામ અને જોઈન્ટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ વિચ હેઝ અ લોટ ઓફ ફિલ્ડ વર્ક એન્ડ હેઝ ટુ કન્ડક્ટ ફ્રીક્વન્ટ રેન્ડમ ચેક્સ. ઘણી બધી મહેનત કરી અને સરકારી એક્ઝામ પાસ કરે છે, અને એક એવા ડિપાર્ટમેન્ટમાં ભરતી પામે છે કે જ્યાં ઘણું બધું ફિલ્ડ વર્ક છે. હવે જો એના કાર્યનું નેચર ચાલુ થાય છે. એક તો ઘણું બધું ફિલ્ડ વર્ક છે, અને ફિલ્ડ વર્કમાં ઘણીવાર છે ને રેન્ડમ ચેક પણ કરવામાં આવે છે, રેડ પાડવા જવાનું હોય વગેરે જેવું કંઈક કામ હશે. ઇન વિચ સમટાઇમ્સ ધેર ઇઝ ઓલ્સો સ્ટ્રગલ અગેન્સ્ટ એન્ટી સોશિયલ એલિમેન્ટ. જો આ એક પડકાર છે અહીંયા, કે જ્યારે પણ રેન્ડમ ચેક કરવા જતા હોય તો અમુક અસામાજિક તત્વો દ્વારા એમને રોકવામાં આવે, ઘણીવાર હાથપાઈ કરવામાં પણ આવતી હશે, અથવા તો હેરાન કરવામાં આવતા હશે. ડ્યુ ટુ ધીસ, એટલે કે એના લીધે વેરી ફ્યુ વુમેન વર્ક ઇન ધીસ ડિપાર્ટમેન્ટ એઝ મેન યુઝ્યુઅલી જોઈન ઇટ. આ જે ઘણીવાર એમના જે સેફટીને પણ કન્સર્ન રહેલો છે એના લીધે બહુ ઓછી સ્ત્રીઓ છે એ આ જગ્યાએ કામ કરે છે. એટલે કે વેરી ફ્યુ વુમન, અને ઘણા બધા પુરુષો જ હોય છે. તો જો આ એક હિડન પેલું છે કે ઇક્વલ પાર્ટિસિપેશન નથી મેન અને વુમેનનું, એ પણ એક નૈતિક પડકાર જ છે. તો એ પણ તમારા ધ્યાનમાં આવવું જોઈએ. મોસ્ટ ઓફ ધ મેલ એમ્પ્લોઈઝ ઇન ધ ઓફિસ આર કન્ઝર્વેટિવ. એટલે કે મોટાભાગના જે પુરુષો છે, એક તો મોટાભાગના પુરુષો છે, જેટલા પુરુષો છે એમાંથી પણ મોટાભાગના કન્ઝર્વેટિવ છે. એટલે કે રૂઢિવાદી છે, કે જે જૂની રૂઢિઓમાં માને છે કે મહિલાઓએ ઘરમાં રહેવું જોઈએ વગેરે જે રૂઢિઓ છે એમાં માને છે. આગળ આવશે કઈ રીતે. They do not like women to accompany them in random checks and insist that Kumari A and 2 or 3 other female colleagues do table work in the office. એ લોકો એટલે રૂઢિવાદી છે કે એ લોકો એવું માને છે કે જે ફિમેલ મેમ્બર્સ છે, ફિમેલ અધિકારીઓ, એ લોકો રેન્ડમ ચેકમાં ન આવે અને ટેબલ વર્ક જ કરે, એવું એ લોકોનું માનવું છે. કારણ કે એક સેફટી કન્સર્ન પણ છે, અને બીજું કે એ લોકો રૂઢિવાદી પણ છે. તો જો આ કન્ઝર્વેટિવ છે એ પણ એક નૈતિક મૂલ્યનો હ્રાસ છે, એટલે કે નૈતિક પડકાર છે, નૈતિક પ્રશ્ન છે. ઓન ધ અધર હેન્ડ 3 or 4 યંગ મેલ કલીગ એન્ડ ધ હેડ ઓફ ધ ઓફિસ હેવ પ્રોગ્રેસિવ એન્ડ લિબરલ એટીટ્યુડ. બીજી બાજુ મોટાભાગના લોકો તો રૂઢિવાદી છે, પરંતુ અમુક લોકો એવા છે
કે જે લોકો આમ પ્રોગ્રેસિવ છે, થોડાક લિબરલ છે, એટલે કે છૂટછાટ આપવામાં માને છે, આ સિચ્યુએશનમાં કુમારી એ ડિસાઇડેડ ટુ ચેન્જ ધ સર્કમસ્ટાન્સીસ. એને શું કરવું જોઈએ? આ બધી સિચ્યુએશન બદલવી છે. આફ્ટર સમ ટાઈમ, ટુ એવરી વન સરપ્રાઇઝ, કુમારીએ સક્સીડેડ ઇન હર મિશન એન્ડ ગેઇન ધ એક્સેપ્ટન્સ એન્ડ રિસ્પેક્ટ ઓફ એવરી વન, ઇન્ક્લુડિંગ હર કન્ઝર્વેટિવ કલીગ્સ. એને એવું વિચાર્યું કે મારે આ જે પરિસ્થિતિ છે એમાં બદલાવ લાવવો છે, અને થોડાક સમય પછી ચમત્કારિક રીતે પરિસ્થિતિમાં બદલાવ આવે છે. એ પોતાના જે કલીગ અને જે રૂઢિવાદી ઓફિસરો હતા એમાં પણ છે ને પ્રશંસાને પાત્ર થાય છે, અને એ બધાની જે અભિગમ છે, એટીટ્યૂડ છે, એમાં પણ થોડોક બદલાવ લાવવામાં સફળ થાય છે. આ આપણી કેસ સ્ટડી છે કે એ સફળ પણ થઈ ગઈ છે એવું કીધું છે. એવું નથી પૂછ્યું કે શું કરશે તો સફળ થશે. અહીંયા શું કીધું છે કે સફળ થઈ ગઈ છે થોડાક સમય પછી. તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન. વોટ વુડ ધ હેડ ઓફ ધ ઓફિસ અને કુમારી એ હેવ ડન? એટલે કે હેડ ઓફ ધ ઓફિસ અને કુમારી એ એવું શું કર્યું હશે? તો જો અહીંયા એ યાદ રાખવાનું છે કે હેડ ઓફ ધ ઓફિસ છે ને કુમારી એની સાઈડ જ છે. એ પણ થોડાક લિબરલ અને ડેમોક્રેટિક છે. એટલે એમને કયા પગલાં લીધા હશે? તો આપણે સૌથી પહેલાં તો પગલાં લખવાના છે. કયા પગલાં લીધા હશે? પછી ડિસ્કસ ધ પોસિબલ કન્સિક્વન્સીસ બાય શોઈંગ પ્રેક્ટિકલ સ્ટેપ્સ એન્ડ ઇન્સિડન્ટ. તો એનાથી શું કન્સિક્વન્સીસ આવશે, શું પરિણામો આવશે, એ અલગ અલગ પ્રેક્ટિકલ સ્ટેપ અને અલગ અલગ ઘટનાઓને આધારે સમજાવો. તો જો આમાં ક્યાંય એવું કીધું છે કુમારી એ પાસે કયા ઓપ્શન છે, એના મેરિટ શું છે, એના ડીમેરિટ શું છે, તમે આમાંથી કયો ઓપ્શન લીધો, એવું કાંઈ પૂછ્યું જ નથી. તો આપણે એવું લખવાનું થતું નથી. એટલે જે લોકો ખાલી યુપીએસસીની કેસ સ્ટડી ફોલો કરે છે, કેસ સ્ટડી આપણે યુપીએસસીમાંથી કરવાની જ છે, નો ડાઉટ. અત્યાર સુધીની યુપીએસસીની 70થી 72 જેટલી કેસ સ્ટડી આવી છે. આપણે તો ટ્રાય પોસિબલ કરવા, જો પોસિબલ હોય તો ટ્રાય કરજો કે બધી કેસ સ્ટડી તમે જાતે લખો, ખાલી વાંચવાની નથી. ઘણા લોકો ખાલી મોડલ આન્સર વાંચતા હોય છે. વાંચવાથી ફેર નહીં પડે. તમે ક્વેશ્ચન વાંચો, વિચારો અને લખો, અને ત્યારબાદ મોડલ આન્સર વાંચો, તો જ તમારામાં સુધારો થશે. તો અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે બે વસ્તુ છે. એક તો એમને કયા પગલાઓ લીધા હશે, અને એવી કઈ કન્સિક્વન્સીસ એટલે કે શું પરિણામો આવ્યા હશે, જે અલગ અલગ ઘટનાઓના આધારે આપણે સમજાવવાનું છે. તો સૌથી પહેલાં તો જો આપણે ઇન્ટ્રોડક્શન કરીશું, તો ઇન્ટ્રોડક્શનમાં આપણે એવી જ વાત કરવાની છે કે પ્રસ્તુત કેસ સ્ટડીની અંદર કુમારી એની છે ને કેસ આપવામાં આવ્યો છે કે જે એક સરકારી ઓફિસમાં જાય છે, તો ત્યાં એક તો ઓફિસરોમાં રૂઢિચુસ્તતા જોવા મળે છે. પછી જે રેન્ડમ ચેક છે, એટલે કે અલગ અલગ જગ્યાએ કાર્યસ્થળ છે ત્યાં અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, જેના લીધે અન્ય પુરુષ સભ્યો છે, અન્ય પુરુષ ઓફિસરો એ એવું ઈચ્છે છે કે કુમારી એ દ્વારા માત્ર ટેબલ વર્ક કરવામાં આવે. આ અમુક નૈતિક પ્રશ્નો છે. તો હવે તમે જ વિચારો કે એને કયા કયા પગલાં લીધા હશે. તો સૌથી પહેલાં તો એને પોતાના જેવા જ લોકો છે એમને એકઠા કર્યા હશે, જે આ 3-4 પ્રોગ્રેસિવ ઓફિસરો છે જે આપણને બતાવે છે. તો એક તો સૌથી પહેલાં એમની સાથે વાતચીત કરી હશે. ત્યારબાદ હેડ ઓફ ધ ઓફિસ એની સાઈડ છે એ સૌથી મોટી વાત છે. તો હેડ ઓફ ધ ઓફિસ શું કરશે કે કુમારી એને આ લોકો સાથે મોકલશે, કારણ કે હેડ જે કહેશે એ તો બધાને કરવું જ પડશે. હવે કેવું છે કે એન્ટી સોશિયલ એલિમેન્ટ આવી શકે છે, એટલે હેડ ઓફ ધ ઓફિસ શું કરશે કે એમની સાથે થોડીક સિક્યુરિટી પણ આપશે, કેમ કે ફિમેલ સિક્યુરિટી એ સૌથી મોસ્ટ સેન્સિટિવ ઇસ્યુ છે. તો એનું પણ ધ્યાન રાખવું પડશે. એટલે કે ફિલ્ડ વર્ક લઈ જવાનું, પરંતુ આ રીતે. ત્યારબાદ જે અહીંયા એવું બી કીધું છે કે 2 કે 3 બીજી ફિમેલ ઓફિસરો પણ છે, તો એ ફિમેલ ઓફિસરોને પણ સમજાવવી પડશે. તો જો આ જે છે હેડ ઓફ ધ ઓફિસનું પણ પ્રશંસાને પાત્ર છે, કેમ કે એના સ્કૂલમાં ટીચરની પ્રશંસાને પાત્ર હતી, એટલે એ લખવાનું છે આપણે. પછી એ કોલેજની અંદર અમુક ફિલ્ડ ગેમની અંદર એક્સેલન્ટ હતી, એટલે કે ટીમને સાથે લઈને ચાલી શકવા માટે સક્ષમ છે. એ પોતાની ટીમ જ્યારે ડીમોટિવેટ હોય તેને મોટિવેટ કરી શકશે. તો એવી રીતે એને જે ફિલ્ડ ગેમનો જે ઉપયોગ છે એ અહીંયા જે એની ફિમેલ ઓફિસર છે એમને સમજાવવા માટે કરશે કે તમે પણ અમારી સાથે ચાલો, સેફટીનું ધ્યાન રાખશું, તમારા વલણમાં ચેન્જ લાવો વગેરે. એટલે એમને પણ સમજાવશે. પછી એ ઇન્ટેલિજન્ટ અને હાર્ડવર્કિંગ તો છે જ, અને સારું ભણેલી છે, એટલે જે કન્ઝર્વેટિવ લોકો છે એમની સાથે વાતચીત કરશે અને એમને સમજાવવાનો પ્રયત્ન કરશે કે તમે જેવું વિચારો એવું હોતું નથી. હવે મહિલા સશક્તિકરણને બળ મળી રહ્યું છે, અને સ્ત્રીઓને પણ ઇક્વલ રાઇટ્સ છે દરેક જગ્યાએ, તો વગેરે દ્વારા એમને પણ બદલાવવાનો ટ્રાય કરશે. અને આવી રીતે અલગ અલગ પગલાઓ લેશે. તો આપણે જોઈએ, એક તો સપોર્ટ અને ટ્રસ્ટ મેળવશે, એની કેપેબિલિટીઝ, અસાઇનિંગ હર ફિલ્ડ ડ્યુટીઝ અને ઓનસેટ, એટલે કે બધાનો
ઇનિશિયલ એ બધાનો પહેલાં સપોર્ટ અને ટ્રસ્ટ ભેગો કરશે કે પોતાને સ્ટાર્ટિંગમાં આગળ આપણે વાત થઈ હતી આગળની કેસ સ્ટડીમાં કે જ્યારે પણ તમે કેસ સ્ટડી સોલ્વ કરતા હો એટલે તમારે એવું રાખવાનું કે પોતાનું કાર્ય તો ખંત અને મહેનતથી જ કરવાનું. તો મિસિસ કુમારી એ છે એ પોતાનું કામ સારું કરશે એટલે બધાનો ટ્રસ્ટ મળશે, સપોર્ટ મળશે કે આ બહુ સારું કામ કરે છે એટલા માટે. પછી એક એના હેડ પણ એની સાથે છે એટલે એક નવી નીતિનું નિર્માણ કરશે કે જેમાં છે ને દરેક પુરુષ સભ્યોની સાથે અમુક મહિલાઓને જવાનું ચેકમાં એમ. પછી પોતાના જે હેડ છે એમની પાસેથી ગાઈડન્સ લેશે કે ત્યાં ચેકમાં શું કરવું જોઈએ, કઈ રીતે જવું જોઈએ. પછી રિસોર્સ એલોકેશન એટલે કે એમની જે સેફટી છે, ફિલ્ડ વર્કમાં જશે તો એ માટે એમને અમુક સેફટી પ્રોટોકોલ પણ આપવામાં આવશે. અને પછી એ મોનિટરિંગ અને ફીડબેક કરશે કે આ રેડમાં કેટલી ફિમેલ ઓફિસર ગઈ છે, એમને કંઈ પ્રોબ્લેમ આવ્યો છે કે નહીં, એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો. એટલે આજે મોનિટરિંગ કરશે અને ત્યારબાદ ફીડબેક લેશે કે જેટલું રૂઢિવાદી ઓફિસરો ધારે છે એટલું પણ અઘરું નથી, આપણે સુધારો લાવવો જોઈએ, એ ફીડબેકથી જ આવશે. અને જે રેઝિસ્ટન્સ છે, જે ઘણા બધા ઓફિસરો જે એવું નથી ઈચ્છતા કે એ લોકો એમની સાથે જાય અને ટેબલ વર્ક જ કરે એવું ઈચ્છે છે, તો એમને પણ છે ને એ ઇનડાયરેક્ટલી સમજાવવાનો પ્રયત્ન કરશે. ઇનડાયરેક્ટલી એટલે કઈ રીતે કે પોતે જ રેડમાં જશે અને ચેક કરી અને પાછા આવશે તો પેલા લોકોને પણ એવું લાગશે કે ના આ પણ અધિકારીઓ સક્ષમ છે અને આપણે એમને એક મોકો આપવો જોઈએ. અને હાઇલાઇટિંગ સક્સેસ એટલે જે જગ્યાએ સફળ થયા હશે એને બધી જગ્યાએ વાત કરો. ટીમની મિટિંગની અંદર જમવા બેસો ત્યારે કે આ રીતે ફિમેલ ગઈ હતી અને ચેકમાં સારી રીતે રેડ પાડીને આવ્યા છે, તો લોકોના અભિગમમાં ચેન્જ થશે. હવે બીજું શું પૂછ્યું છે કે એની કઈ કઈ કન્સિક્વન્સીસ છે, એના પ્રેક્ટિકલ સ્ટેપ અને ઘટનાઓને આધારે સમજાવો. તો હા, એક તો જો એનું જે આ છે એની લાક્ષણિકતા હોય આપણે કઈ રીતે વાપરીશું, તો એક તો કમ્પિટન્સ અને ડેડિકેશન કે હાર્ડવર્કિંગ છે અને કોમ્પિટન્ટ પણ છે. પછી પ્રોએક્ટિવ એન્ગેજમેન્ટ કરશે. ફિલ્ડ ગેમમાં સારી હતી એટલે ફિલ્ડ વર્કમાં પણ એ પ્રોએક્ટિવ એટલે કે સક્રિય રીતે ભાગીદારી લેશે. એ પહેલેથી જ ના પાડી દેશે કે મને ટેબલ વર્ક કરતાં ફિલ્ડ વર્ક વધુ સારું લાગે છે. પછી એ પોતાનો જે પ્રોફેશનલ રેપોર્ટ છે એ મેન્ટેન કરશે. સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન કરશે કે જેથી લોકોમાં બદલાવ આવી શકે અને બીજા લોકોનો ભાગીદારી પણ લેશે. તો જો ઉપર 7 અને નીચેના 6-7 પોઈન્ટ છે એ આપણે મર્જ કરીને ટોટલ 5-6 પોઈન્ટ લખવાના છે. એટલે આજે કુમારી એની જે માહિતી આપવામાં આવેલી છે એનો ઉપયોગ આપણે આ જગ્યાએ કરવાનો રહેશે. આપણે એક્ઝામની અંદર આવી રીતે અલગ અલગ હેડિંગમાં આપવાનું નથી. હવે આપણે જોઈએ કે એની પોસિબલ કન્સિક્વન્સીસ કઈ છે અલગ અલગ સ્ટેપ્સ અને ઘટનાઓને આધારે. તો ઇનિશિયલ સ્કેપ્ટિઝમ એન્ડ પેસિવ રેઝિસ્ટન્સ. જો સ્ટાર્ટિંગમાં શું છે કે જે રૂઢિવાદી ઓફિસરો છે એમની ઈચ્છા નહીં હોય ત્યારે કુમારી એ શું કરશે કે કોઈ ફિલ્ડ વર્કમાં છે ને વોલ્યુન્ટરી સાથે જશે એમની સાથે. ત્યારે એ લોકો ના પાડશે પરંતુ એ ફોર્સ કરીને એમની સાથે જ જશે. આ એક્શન ત્યારે શું થશે, મતલબ એ એક્શન કહેશે કે ના મારે આવવું જોઈએ. એનાથી જે કન્ઝર્વેટિવ છે એમને એવું લાગશે કે ના આને આપણે ક્યારેક લઈ જવી જોઈએ. એટલે સ્ટાર્ટિંગમાં ઓલું કહેવાય ને આપણે એથિક્સની અંદર અહીંયા તમે એ બી લખી શકો કે ફૂટ ઇન ધ ડોર. એટલે કે જ્યારે તમારા માટે કોઈ આખો દરવાજો બંધ થઈ ગયો હોય તો પહેલાં એક પગ મૂકો અને પછી ધીરે ધીરે તમે આખા અંદર જાઓ તો તમારું સ્વીકાર્યતા વધશે. જો કુમારી એ ધીરે ધીરે જવાને બદલે છે ને આમ જીદ કરીને ગયા હોત અને બધાની સામે પડ્યા હોત તો જલ્દી સુધારો આવી શક્યો ન હોત. એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે કન્ઝર્વેટિવ છે તો પેસિવ રેઝિસ્ટન્સને સુધારવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ એ કુર શું કરશે કે ચેલેન્જિંગ સિચ્યુએશન આવશે, જેમ કે આપણે કહ્યું કે અસામાજિક તત્વો છે, પરંતુ કેસ સ્ટડીની અંદર માહિતી એ પણ આપેલી છે કે કુમારી એ કેવા છે, એનસીસીમાં ગયેલા છે અને ફિઝિકલી ફિટ છે. તો જે પણ અસામાજિક તત્વો આવશે તો એનો એ સામનો કરશે, એને પડકારવાનો પ્રયત્ન કરશે અને પોતાની સેફટીનું ધ્યાન રાખશે જેથી બધાના અભિગમમાં સુધારો થાય, બધાનો એની ઉપર વિશ્વાસ વધે. તો એ થશે કે જો ડ્યુરિંગ રેન્ડમ ચેક રિમોટ એરિયામાં જશે ત્યારે એક રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે છે એન્ટી સોશિયલ એલિમેન્ટ દ્વારા. તો જે એનસીસી ટ્રેનિંગ છે એનો ઉપયોગ કરશે, પોતાનો જે સાહસિક સ્વભાવ છે એનો ઉપયોગ કરશે અને સિચ્યુએશનને હેન્ડલ કરશે. આ એક્શનથી શું થશે કે જે ડિફિકલ્ટ પાર્ટ છે એ એટલે કે પોતાનામાં જે કરેજ છે અને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે એ બધાને ખબર પડશે. એનું પરિણામ શું આવશે કે એક ટર્નિંગ પોઈન્ટ થશે. એટલે કે એક તો જે બીજા મેલ ઓફિસરો છે એમને કુમારી એ ઉપર વિશ્વાસ આવશે, વધુમાં જે ફિમેલ ઓફિસર છે એમને પ્રેરણા મળશે કે આપણે પણ આવું કંઈક કાર્ય કરવું જોઈએ એમ. પછી હેડ ઓફ ધ સ્ટેટ ઓફિસ છે એ પણ આપણે જોયું કે લિબરલ છે, થોડાક
સારા મૂલ્યોમાં માને છે, તો એ પણ કુમારી એનો સાથ આપે છે. તો એની અલગ અલગ તમે ઘટનાઓને વિચારી શકો. આપણે અલગ અલગ 5-6 ઘટનાને બદલે કોઈ પણ 3 ઘટના ત્યારે શું એક્શન લીધી હશે ને એના શું પરિણામ આવ્યા હશે એ પણ લખી શકો. અથવા તો આપણે એવું બી લખી શકો કે પહેલાં બધી ઘટનાઓ લખો અને પછી બધા પરિણામ સાથે લખો તો પણ ચાલશે. ત્યારબાદ શેર્ડ એક્સપિરિયન્સથી બધાનો વિશ્વાસ જીતશે કે જે પણ કાર્ય, હવે કોઈ એક ચેકની અંદર ખાલી 5-7 લોકો જ ગયા હોય, ઓફિસમાં 30 લોકો હોય, તો બીજા લોકોને પણ એમની બહાદુરીનો ખ્યાલ આવે, જે કુમારી એ છે એની કેપેબિલિટીનો બધાને વિશ્વાસ આવે. તે માટે પોતાનો જે એક્સપિરિયન્સ છે એ બધામાં શેર કરશે. અને પિયર એડવોકેસી અને કલ્ચરલ શિફ્ટ, એટલે કે જે કાર્ય કરવાની જે સંસ્કૃતિ છે ઓફિસની, એમાં પણ ધીરે ધીરે બદલાવ આવશે. અને અંતે શું થશે કે એનું એક્સેપ્ટ થશે અને રિસ્પેક્ટ વધશે. તો આ રીતે આપણે જે કેસ સ્ટડી લખી લીધી, તો પછી કન્ક્લુઝનમાં આપણે શું લખવાનું કે ભારતની અંદર જ્યાં ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન 42% જ છે, તો એ જગ્યાએ આપણે મહિલાઓને પણ સમાન ભાગીદારી આપવાની જરૂરી છે. અથવા તો તમે એવું લખી શકો કે જેમ ગાંધીજીએ કીધું છે કે કોઈ પણ યજ્ઞ છે એ મહિલાઓની ભાગીદારી વગર પૂરો થઈ શકે નહીં, એમ દરેક કાર્યની અંદર મહિલાઓને ઇક્વલ રિપ્રેઝન્ટેશન મળે, પ્રતિનિધિત્વ મળે, સન્માન મળે, સમાનતા મળે. આવા બધા જે નૈતિક મૂલ્યો છે એ વિશે લખી અને લખવું જોઈએ કે એમને ઇક્વલ પાર્ટિસિપેશન હોવું જોઈએ. પછી એમના જે કાયદાઓ છે, પોસ્ટ છે, પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હરાસમેન્ટ એક્ટ વર્ક, એ વિશે પણ તમે સમજાવી શકો. તો આ રીતે તમે એનું કન્ક્લુઝન કરી શકો અને ઓવરઓલ આ કેસ સ્ટડી પૂરી કરી શકો. અથવા અને આ કેસ સ્ટડીની અંદર તમે અમુક એક્ઝામ્પલ પણ લખી શકો. કોઈ એવા આઈપીએસ ઓફિસર હોય કે દુર્ગા શક્તિ નાગપાલ છે, તો એમને કઈ રીતે સેન્ડ માફિયાઓને હરાવવામાં મહેનત કરેલી છે, સફળતા મેળવી છે, તો તમે આઈપીએસ ઓફિસરના નામ લખો. કોઈ આઈએએસ ઓફિસરના નામ લખો. કોઈ એવા પ્રતિનિધિત્વ એટલે કે નેતાઓના નામ લખો કે જેમને મહિલા સશક્તિકરણમાં કાર્ય કર્યું છે. કિરણ બેદી છે કે જે પહેલાં આઈપીએસ ઓફિસર છે. તો આ વ્યક્તિઓના નામ લખી તમે ક્યાંક ક્યાંક એમના નામ પણ લખી શકો. તો આ રીતે આપણે આ કેસ સ્ટડીનું સોલ્યુશન કરીશું. હોપ તમને સમજાણું હશે. અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે પ્રવેગની ચેનલમાં મેસેજ કરી શકો છો. અને વધુમાં આ બધી જ કેસ સ્ટડીનું રેકોર્ડિંગ જોવા માટે તમે અમારો કોર્સ જોઈન કરી શકો છો, જેની માહિતી આપણે ચેનલ ઉપર મૂકેલી છે. થેન્ક યુ.